પોલીસ આમ તો પ્રજાની રક્ષક કહેવાય, પ્રજાની મિત્ર કહેવાય, પણ ઘણી બધી વખત અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટને શર્મસાર થવું પડે છે, નીચે જોણું થવું પડે છે ને લોકોમાં અમુક પોલીસ અધિકારીઓના ખરાબ વ્યવહારના કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ સામે આંગળી ચીંધાતી હોય છે ને લોકોમાં એક દ્વેષ ભાવના ઊભી થતી હોય છે। પણ બધા પોલીસવાળા એક સરખા નથી હોતા। કેટલાક પોલીસ અધિકારીઓ કર્મચારીઓ એવા પણ છે કે પોતાના ઘર પરિવારને એક બાજુ મૂકી જનતા માટે તેઓ ખડે પગે પોતાની ડ્યુટી સમજીને ફરજ બજાવી રહ્યા છે ને ખરા અર્થમાં લોકોના રક્ષક પણ બની રહ્યા છે। વાત કરવી છે અમદાવાદના કાંકરિયા કાર્નિવલની કે જ્યાં અમદાવાદની પોલીસે સરાહનીય કામગીરી કરી છે, જેના કારણે તમને પણ સલામ કરવાનું મન થશે। શું સમગ્ર મામલો છે, કઈ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં અમદાવાદનો ભવ્ય કાર્યક્રમ એટલે કે કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યું છે। આ રંગારંગ મનોરંજક કાર્યક્રમમાં સમગ્ર અમદાવાદ સહિત અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો ખાસ આ 7 દિવસના કાર્યક્રમને નિહાળવા માટે સ્પેશિયલી અમદાવાદ આવતા હોય છે ને આ સમયમાં પોલીસની કામગીરીનું ભારણ વધી જતું હોય છે, કેમ કે લાખોની સંખ્યામાં જ્યારે કાંકરિયામાં લોકો આવે તો તેમની સુરક્ષા સલામતી સાથે જ પોલીસને કેટલીક બાબતોને લઈને કામગીરી પણ કરવાની હોય છે। ત્યારે આ દિવસોમાં અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। એક તરફ લોકોની સલામતી જાળવવી, સાથે જ લોકોની કિંમતી વસ્તુઓ હોય કે તેમના બાળકો હોય તે ખોવાઈ જાય તો આવી સ્થિતિમાં આવી ભીડ વચ્ચે પણ અમદાવાદની પોલીસે પોતાની ફરજ ચૂક્યા વગર એ વાલીઓને બાળકો સાથે મિલન કરાવ્યું છે। અંદાજિત 52 જેટલા બાળકો છે તે આ 3 દિવસના જે કાંકરિયા કાર્નિવલમાં ગુમ થયા હતા, પરંતુ આ વખતે પોલીસે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, સંકલન જોવા મળ્યું છે ને તેના કારણે આ વાલીઓને બાળકો પરત મળ્યા છે ને પરિવારમાં એક સ્મિત પણ જોવા મળ્યું છે। હવે વાત કરીએ તો ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શન મુજબ હાલ કાંકરિયા કાર્નિવલમાં ખાસ કરીને બાળકો સાથે જે વાલીઓ આવતા હોય છે તેમના માટે તકેદારીના પગલાં રૂપે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે। સ્પેશિયલ આ 2 કંટ્રોલ રૂમ, સી ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ અલગ અલગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવ્યા છે કે આટલી ભીડભાડમાં જો વાલીઓથી બાળક વિખૂટા પડે તો પોલીસે આવી સ્થિતિમાં શું કરવું તેના માટે પોલીસે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે। ઘણી બધી વખત આ જે 3 કાર્યક્રમો થયા 3 દિવસમાં તેમાં ઘણા બાળકો ગુમ થયાની જાણ પોલીસને થઈ, પણ પોલીસે ખૂબ જ સહેલાઈથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું। જેમાં એવું કહેવાય રહ્યું છે, મણિનગરના પોલીસ ઇન્સ્પેક્ટર યોગેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના દ્વારા એક સ્પેશિયલ ગ્રુપ છે તે આવી રીતે બાળકો ગુમ થાય તો કેવી રીતે પોલીસ અધિકારીઓ એકબીજાના સંપર્કમાં રહેવા, જ્યારે વાલીઓ પોલીસ સમક્ષ પહોંચે તો તેમના બાળકોને કેવી રીતે મિલાપ કરાવવું તેના માટે આ ગ્રુપ છે ને ખૂબ સારો રિસ્પોન્સ છે તે આ ગ્રુપ થકી પણ જોવા મળ્યું છે। હવે વાત કરીએ તો અત્યાધુનિક ટેકનોલોજીની, તો અત્યાધુનિક ડ્રોન આકાશમાં 360 ડિગ્રી સર્વેલન્સ દ્વારા ભીડ પર સતત બાદ નજર રાખવામાં આવી રહી છે। હાઈટેક કંટ્રોલ રૂમ, સીસીટીવી કેમેરા નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ સહાયતા કેન્દ્રો મુલાકાતીઓ માટે તરત 24 કલાક કાર્યરત છે। 11 જેટલી સી ટીમો મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં સતત મોનિટરિંગ કરે છે। મિસિંગ સેલ ટીમ વિખૂટા પડેલા બાળકોને તાત્કાલિક તેમના પરિવારથી મળવાનું કામ કરી રહી છે અને આવા 52 જેટલા પરિવારોમાંથી જે બાળકો ગુમ થયા હતા તેને પોલીસે મિલન કરાવ્યું છે, શોધી કાઢ્યા છે ને પોલીસની આ કામગીરીની સરાહના પણ થઈ રહી છે ને ખરેખર ખાખીમાં રહેલો એ વ્યક્તિ છે તેનામાં સંવેદના છે ને સતર્કતા છે। ઘણી બધી વખત આપણે પોલીસને દ્વેષ ભાવનાથી જોતા હોઈએ છીએ, આક્રોશથી જોતા હોઈએ છીએ, પણ કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એવા પણ છે કે દિવસ રાત લોકો માટે મહેનત કરી રહ્યા છે, લોકોની સુખાકારી સલામતી માટે કામગીરી કરી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન।